છે। ઇન્ડિયન સિરામિક્સ એશિયાએ ઉન્નત વ્યવસાય અનુભવ માટે અત્યાર સુધીની સૌથી મોટી આવૃત્તિ રજૂ કરી। ભારતમાં આજે વધતું શહેરીકરણ, વધતી જતી નિકાલ જોગાવક અને સેનિટરી વેર, ટાઇલ્સ અને અન્ય સિરામિક ઉત્પાદનોની વધતી માંગને કારણે ભારતીય સિરામિક ઉદ્યોગમાં આશરે 9% વૃદ્ધિનો અંદાજ છે। ભારતની સિરામિક્સની રાજધાની તરીકે પ્રખ્યાત ગુજરાતમાં મોરબી સ્થાનિક માંગ અને નિકાસ બંને માટે સિરામિક્સ પ્રોસેસિંગ અને ઉત્પાદન સાથે સંકળાયેલ કાચો માલ, મશીનરી અને ટેકનોલોજી માટે B2B માંગનું કેન્દ્ર છે। તેથી ગાંધીનગર ગુજરાતમાં ઇન્ડિયન સિરામિક્સ એશિયા ઉદ્યોગ માટે અગ્રણી વેપાર મેળાઓમાંના એક તરીકે ઉભરી આવ્યું છે, જે આંતરરાષ્ટ્રીય મશીનરી ઉત્પાદકો, ઉચ્ચ ગુણવત્તાવાળા કાચા માલના સપ્લાયર્સ અને અન્ય સહિત ખરીદદાર અને સપ્લાયર બંને બાજુથી ઘણી કંપનીઓને આકર્ષે છે। 2024ની આવૃત્તિ આ પ્રદર્શનના ઇતિહાસમાં સૌથી મોટી સ્થાનિક સહભાગિતા ઓફર કરે છે। ઇન્ડિયન સિરામિક્સ એશિયાની 18મી આવૃત્તિ 6 થી 8મી માર્ચ 2024ના રોજ ગાંધીનગર ગુજરાતમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવી છે। વર્ષોથી ઇન્ડિયન સિરામિક્સ એશિયાએ જ્ઞાન અને કૌશલ્ય વિકાસ સપોર્ટ, શ્રેષ્ઠ ઉત્પાદન પ્રથાઓ અને ટેકનોલોજીઓ અને અન્ય ઘણી પહેલો પ્રદાન કરવા માટે ઉદ્યોગ સાથે નજીકથી કામ કર્યું છે। આ આવૃત્તિમાં અમે પ્રદર્શન, પરિષદો, સિરામિક્સ જોબ ફેર અને ઘણું બધું ઉપરાંત આંતરરાષ્ટ્રીય પેવેલિયન અને ડેમો ઝોન જેવી મૂલ્યવર્ધિત પહેલ શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ। My name is Robert Schönberger. I'm Global Industry Lead for the Ceramics Exhibitions at Messe München. We run several shows worldwide. The main one is Ceramic Tech in Munich. Others are Asian ceramics in Vietnam and Thailand. And this one here in India is our second largest show in the portfolio of ceramics shows. And we are more than happy that shows a steady growth in the last recent years. This also emphasizes the importance of such a platform for the industry to grow, to exchange know-how and to get innovations and to show innovations to a worldwide audience. So we bring a lot of international exhibitors to Gandhinagar, a lot of international visitors, and this brings really the platform to, what I said, exchange ideas and to give the industry here also from Morbi, from Gujarat, the possibility to showcase their products, their innovations to the world and to grow. And this is what we also saw in the past, that really the industry were able to adapt to new technologies, to innovate and to make this the most important region for the ceramics industry in India. Okay. મુકેશ કુંડારિયા, મોરબી સિરામિક એસોસિએશન પ્રેસિડેન્ટ। આજના ઇન્ડિયન સિરામિક એશિયાના 18મા એડિશનમાં 200થી વધુ કંપનીએ પાર્ટિસિપેટ કર્યું છે। તેમાં અલગ અલગ 10 થી 12 દેશોમાંથી કે જર્મની છે, ઇટલીની છે, ચાઇનાની છે વગેરે બધી કન્ટ્રીઓમાંથી પાર્ટિસિપેટ કર્યું છે। અને આ બધી કન્ટ્રીમાં જે મશીનરી અને રો મટીરિયલના એક્ઝિબિટર છે તેનાથી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને નવી ટેકનોલોજી, નવું ઓટોમેશન, નવા રો મટીરિયલ અને નવું R&Dથી નવી ટાઇલ્સની ક્વોલિટી સારી બનાવવા માટે તેમજ પ્રોડક્ટ કોસ્ટને નીચી લાવવા માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે। સિરામિક ઇન્ડસ્ટ્રીનું ગયા વર્ષનું 40 થી 45 હજાર કરોડનું ટોટલ ટર્નઓવર હતું અને આ વર્ષે 60 હજાર કરોડનું ટર્નઓવર થવા જઈ રહ્યું છે, એટલે 20-25% સિરામિક ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ છે। આજથી 2-3 વર્ષ પહેલાં યુએસમાં આપણું માર્કેટ નહોતું, સાઉદી અરેબિયામાં વધુ હતું માર્કેટ। સાઉદી અરેબિયામાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી આવી પછી ઇન્ડસ્ટ્રીયલિસ્ટે યુએસનું માર્કેટ કેપ્ચર કર્યું, યુરોપનું કેપ્ચર કર્યું। કોવિડ પછી યુરોપમાં પણ આપણું એક્સપોર્ટ વધ્યું છે। ચાઇનાની કમ્પેરિઝનમાં અત્યારે આપણું એક્સપોર્ટ યુરોપમાં વધારે છે। जितेंद्र सिंह है। मैं मेसे मुंशन इंडिया जो एक ट्रेड फेयर कंपनी है उसका CEO हूँ। आज हम यहाँ पे हैं बिकॉज इंडियन सेरामिक्स एशिया जो साउथ ईस्ट एशिया की और वर्ल्ड की एक बहुत प्राइम हॉटस्पॉट एग्जीबिशन बन चुकी है, जहाँ पे पूरी दुनिया से 200 से ज़्यादा एग्जीबिटर्स अपनी टेक्नोलॉजी डिस्प्ले कर रहे हैं, ताकि जो हमारी मोरबी क्लस्टर इंडस्ट्री है जो डोमेस्टिक पूरी इंडिया की 90% प्रोडक्शन को देखती है, वो इससे फ़ायदा उठाए। टेक्नोलॉजी में पूरी दुनिया में क्या चेंजेस हो रहे हैं उसको आके देखे, चाहे वो ऑटोमेशन साइड पे हो, चाहे रॉ मटेरियल साइड पे हो। लेटेस्ट टॉपिक्स जो डिस्कशन में हैं, जो चैटर है इंडस्ट्री में, उसको हम लोग यहाँ पे कैप्चर करते हैं। और हमारा उद्देश्य ये है कि आने वाले 5 साल में जो इंडिया अभी नंबर 2 पे पहुँच गया है, इसको नंबर 1 पे कैसे लेके जाए, ये हम सब का गोल है। इसलिए सारी इंडस्ट्री बॉडीज़ यहाँ पर हैं स्टेज में।
एंड मुझे बहुत खुशी है इस बात की कि हम लोग इस साल करीब करीब 10,000 से ज़्यादा लोगों को इस एग्जीबिशन में आता हुआ देखने की उम्मीद करते हैं, जो कि खुद में एक बहुत बड़ी बात है, बिकॉज इतने डोमेस्टिक एग्जिबिटर्स जिसको हम बोलते हैं पार्टिसिपेट करने वाली कंपनीज आज तक कभी हमारे शो में नहीं आए। तो इन सारी चीज़ों से पता लगता है कि हमारी जो कंट्री है सही डायरेक्शन में जा रही है, इंडस्ट्री सही डायरेक्शन में जा रही है, और एग्जीबिशन उसका एक रिफ्लेक्शन है जो भी सही डायरेक्शन में जा रहा है। सो आपके और कोई सवाल है तो मैं लेने के लिए तैयार